સર્વે હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજી સમકાલીન શ્રીજી દીક્ષિત નંદ સંતોના જીવન કવન. સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીનું જીવન ભાગ 2. અતૂટ નિષ્ઠાનો અદ્ભુત ખજાનો. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં નિત્યાનંદ સ્વામીની અતૂટ નિષ્ઠાનો એક પ્રસંગ જોઈએ. ગઢપુરમાં સત્સંગી જીવન ગ્રંથના લખાણનું કામ ચાલતું હતું. સતાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, આ ગ્રંથમાં આપને કેવા લખવા? મહારાજે તે વાત સભામાં કરી. ત્યારે ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા સંતો કહે, મહારાજ, આપ જેવા છો તેવા સર્વે અવતારોના અવતારીપણે લખીએ તે જ બરાબર જણાય છે. ત્યારે મહારાજ કહે, અનંત જીવોના ભલા માટે અમને શાસ્ત્રની રીતે કૃષ્ણ જેવા લખો, એ અમારી મરજી છે. પછી મહારાજની આગ્રહભરી તેવી મરજી જોઈ કોઈ કાંઈ બોલી શક્યા નહીં. પરંતુ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ મહારાજની વાતનો ઇનકાર કર્યો અને કહ્યું, મહારાજ, આપને તો સર્વોપરી સર્વ અવતારના અવતારીપણે લખવા જોઈએ, કારણ કે ચક્રવર્તી રાજાને કોઈ ખંડિયા રાજાની ઉપમા ન દેવાય. જો એમ ન લખાય તો આપનો સર્વોપરી મહિમા સામાન્ય જીવ કેવી રીતે સમજી શકે? માટે હું તો બીજા અવતાર જેવા લખવાની ના પાડું છું. મહારાજ સભામાં કહે, આ નિત્યાનંદ સ્વામી અમારું ગમતું નથી સમજતા અને અમારા વેણ ઉપર વેણ લાવી રહ્યા છે, માટે એને કોઈક સમજાવો. સભામાં સન્નાટો છવાઈ ગયો. એક બાજુ નિત્યાનંદ સ્વામીની પરમ સત્ય સર્વોપરી નિષ્ઠા અને બીજી બાજુ પ્રાણપ્રિય પ્રભુની આજ્ઞા. તેમાં કોનો પક્ષ લેવો? તે વિમાસણમાં કોઈ કાંઈ જ બોલ્યા નહીં. બીજે દિવસે પણ સભામાં એ જ વાત નીકળી. મહારાજે નિત્યાનંદ સ્વામીને સમજાવ્યા, પરંતુ સ્વામી એકના બે ન થયા તે ન જ થયા. પછી મહારાજે તેમને સભામાંથી અલગ બેસાડ્યા ને સભામાં વાત કરી કે જે અમારા પક્ષમાં ભળવા માંગતા હોય તે અમારી પાસે બેસો, ને નિત્યાનંદ મુનિના પક્ષમાં રહેવું હોય તે તેમની ભેળા બેસો. આ સાંભળી કોઈ મહારાજ પાસેથી ઊભા થયા નહીં ને નિત્યાનંદ સ્વામી એકલા બેસી રહ્યા. તેથી મહારાજે ફરી સ્વામીને સમજાવ્યા, પરંતુ તેઓ ન માન્યા અને કહ્યું, મહારાજ, તમારી મોટપને સામર્થ્ય મારી જાણમાં છે, તેથી બીજા અવતાર જેવા આપને કેમ લખાય? મહારાજ કહે, એ ભલે જે હોય તે, પરંતુ અમે જેમ કહીએ તેમ કરવાનું છે કે નહીં? આ બાબતમાં સ્વામીનો પૂરો ઇનકાર જ હતો. પછી તો 1 દી 2 દી એમ કરતા આ વાતમાં 7 દિવસ પસાર થઈ ગયા. વારંવાર સમજાવવા છતાં સ્વામી પોતાના નિશ્ચયમાંથી લેશ માત્ર પણ ડગ્યા નહીં. એટલે મહારાજે ખીજાઈને ભગુજીને કહ્યું, નિત્યાનંદ સ્વામીનું અમારે કામ નથી, એમને વનમાં મૂકી આવો. અમારી આ આજ્ઞાનું પાલન અત્યારે જ થવું જોઈએ. મહારાજની આ વાણીથી સભામાં વીજળી પડી હોય તેવો આઘાત લાગ્યો. પછી ઉદાસી મનથી ભગુજી સ્વામીને લઈ જવા માટે તૈયાર થયા. તે વખતે સુરા ખાચર કહે, મહારાજ, આવા કામમાં પાર્ષદને શું મોકલવા? એ તો અમારા પસાયદા એટલે કે ચોકીદાર મૂકી આવશે, જે લઈ જાય તે, પરંતુ નિત્યાનંદ સ્વામીને અહીંથી લઈ જાઓ, ખીજાયેલા સ્વરમાં મહારાજે કહી દીધું. પછી સુરા ખાચરના પટાવેલા પસાયતા સ્વામીને લઈ ગયા. સુરા બાપુએ સખવ્યા મુજબ સ્વામીને મૂકીને છેક સાંજે આવ્યા. આવીને મહારાજને કહ્યું, આપની આજ્ઞા પ્રમાણે સ્વામીને ઘોર વનમાં મૂકી આવ્યા છીએ. મહારાજે કહ્યું, બહુ સારું કર્યું. બીજે દિવસે દરબારગઢમાં સભા ભરાણી, પરંતુ આજે સભામાં ચોમેર ઉદાસીનતા જ જોવા મળી. આ જોઈ મહારાજ કહે, કેમ કોઈ કાંઈ બોલતું નથી? મહારાજ નિત્યાનંદ સ્વામી સભાની શોભા ને પ્રાણસમ હતા, તેમને વનમાં કાઢી મૂક્યા, તેથી બધા દુઃખી છે. મહારાજ કહે, તો એ મોટી ભૂલ થઈ. હવે નિત્યાનંદ સ્વામીને ગમે ત્યાંથી બોલાવી લાવો. ત્યારે સુરા ખાચર ગંભીરતાથી કહે, મહારાજ, સ્વામી તો અમે ક્યાંથી મળ્યા? વનમાં તો ક્યાંક વાઘ દીપડા ખાઈ ગયા હશે. મહારાજ કહે, ગમે ત્યાંથી સ્વામીને લાવો, સ્વામી નહીં આવે ત્યાં સુધી અમે જમવાના નથી.
પછી સુરા ખાચરના કહેવા પ્રમાણે ગામના કોઈક ઘરે ખાનગીમાં રાખ્યા હતા, ત્યાંથી સ્વામીને મોડી રાત્રે લઈ આવ્યા. ત્યાં સુધી મહારાજે ખાધું પીધું નહીં. મહારાજ નિત્યાનંદ સ્વામીને જોઈને અત્યંત રાજી થયા. બધા જ સંતો ભક્તોની હાજરીમાં સ્વામી ઉપર રાજીપો વર્ષાવતા બાધ ભીડીને વારંવાર ભેટ્યા ને કહ્યું, અમે તમારી અગ્નિ પરીક્ષા કરી, તેમાં તમે પાસ થયા. તમારી સમજણ તથા નિષ્ઠાને ધન્યવાદ છે. આજે તમે અમારી પૂજા કરો. પછી સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ ભાવ વિભોર થઈને ચંદન પુષ્પાદિકે કરી મહારાજની પૂજા કરી. મહારાજ ફરીવાર સ્વામીને ભેટી પડ્યા ને માથે પોતાના બંને હાથ મૂકીને ખૂબ રાજીપો દર્શાવ્યો. પછી મહારાજ બોલ્યા છે, ઉપાસક તો આવવા જ હોવા જોઈએ. બધાને સ્વામીનો ખૂબ મહિમા સમજાયો. પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને પ્રેમથી કહ્યું, સ્વામી, તમે સમજો છો તે બરાબર છે, પરંતુ અનંત જીવોના ભલા માટે શાસ્ત્રની રીત પ્રમાણે લખવા દો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પોતાની સંમતિ આપી. આવી પર્વતપ્રાય સર્વોપરી નિષ્ઠા સ્વામીને હતી. સ્વામી જ્યારે શાસ્ત્રાર્થ કરવા જતા ત્યારે એક ગાડામાં શાસ્ત્રો ને એક ગાડામાં પોતે બેસતા. આવું તેમનું હુષ્ટપુષ્ટ ને કદાવર શરીર હતું. એકવાર કોઈ દ્વેષી નિત્યાનંદ સ્વામીને સાંભળતા એવું બોલ્યો કે જુઓ ને, આ સ્વામિનારાયણના સાધુ ખાઈ ખાઈને કેવા જાડા થયા છે. ત્યારે સ્વામીએ તેને કહ્યું, આ દેહને તો ભિક્ષામાં જે અન્ન મળે તેના ગોળા વાળીને જ આપીએ છીએ. રોમ રોમ સ્વામિનારાયણનો મહિમા અને તેની સર્વોપરી નિષ્ઠા કુમારી ભરી છે. તેથી આ શરીર પુષ્ટ થયું છે, પણ ખાઈ પીને નથી થયું. વાલા સજ્જનો, વાલા હરિભક્તો, આવી રીતના સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા અને ખૂબ જ ખુમારી હતી. વાલા ભક્તો, વાલા સજ્જનો, આવી ખુમારી અને આવી જ સર્વોપરિતા કંઈક આપણા જીવનમાં પણ થાય એ માટે સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીના આ ભાગ 2ના જીવન કવનમાંથી સૌ કોઈ પ્રેરણા લઈએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.